ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં હશો એવી આશા સાથે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગદ્ય 4, ગદ્ય એટલે કે પાઠ, પોએમ એટલે કે કાવ્ય અને પદ્ય કહેવામાં આવે છે. દરેક લેક્ચરમાં હું તમને આવી સમજૂતી આપું છું, કારણ કે સ્ટુડન્ટ આમાં બહુ જ ભૂલ કરે છે માટે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગદ્ય 4 વિશે આપણે માહિતી મેળવી હતી. એમાં શું સ્ટોરી આવે છે, લેખક વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે પાઠની શબ્દશઃ સમજૂતી મેળવી, બહુ નહીં 2 કે 3 પેરેગ્રાફ સુધી સમજૂતી મેળવી હતી. તો આજે પણ ફરીવાર આપણે લેખકની માહિતી મેળવીશું અને ક્યાં સુધી આપણે સમજૂતી મેળવી છે એની પણ ટૂંકમાં સમજૂતી આપણે મેળવીશું. ઓકે, તો આમાંથી જે છે એ તમારે 2-5 માર્ક સુધીના પ્રશ્નો પૂછાઈ શકે. એક વાક્યમાં હોય તો પણ તમને આવડે, અને મોટા પ્રશ્નોના જવાબ પણ તમે આ રીતના લખો કે લેખક પરિચય રાઈટ સાઈડ લખો. તમે જ્યાં લખતા હોય ને ત્યાં પછી તમે પ્રશ્નનો જવાબ લખો તો એનાથી ઘણી વધારે અસર પેપર ચેકર ઉપર અને જે ચેક કરતો હોય એના ઉપર પણ અસર પડે કે આને બહુ સારી રીતે આવડે છે, કે આનું કાવ્ય વધારે સારું વાંચ્યું છે, અને પાઠ પણ બહુ ધ્યાનથી સાંભળેલો છે, સમજેલો છે, તો એને ખ્યાલ આવે. ક્યારે કે આપણે લેખક પરિચય લખ્યો હોય, કવિ પરિચય લખ્યો હોય વ્યવસ્થિત, તો ખ્યાલ. ઓકે, તો ચલો વધારે સમય ન લેતા નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે સમજ્યા છે એ થોડું સમજી લઈએ. કે ગદ્ય 4 છે, સિંહનું મૃત્યુ, એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે વાર્તામાં શું હશે કે સિંહનું મૃત્યુ થયું છે, કયા કારણે થયું છે એની જ આખી વાર્તા હશે. ઓકે, તો આવો સરસ મજાનો પાઠ લખ્યો છે કોણે? તો કે ધ્રુવ ભટ્ટ એના લેખક છે. હવે કે જન્મ તો કે 8/5/1947 ધ્રુવ ભટ્ટનો જન્મ થયેલો છે. હવે કોઈનું વતન પણ એક હોય ને જન્મસ્થળ પણ ઘણીવાર એક હોય છે, પણ ધ્રુવ ભટ્ટનું કેવું છે તો કે જન્મસ્થળ ક્યાં છે? તો કે નિંગાળા ગામ, ભાવનગર જિલ્લો. ધ્રુવ ભટ્ટનો જન્મ ક્યાં થયો છે? તો કે નિંગાળા ગામ, ભાવનગર જિલ્લો. વતન ક્યાં છે? તો કે જન્મ તો નિંગાળામાં થયો છે, પણ તેઓએ કાયમી વસવાટ બાપ દાદાના સમયથી જ્યારે તો એને વતન કહેવામાં આવે છે. તો એ વતન ક્યાં છે? તો કે મોરબી એમનું વતન છે. ઓકે, સંદર્ભ એટલે કે આ જે પાઠ છે સિંહનું મૃત્યુ એ શેમાંથી લીધેલો છે? આટલી ટૂંકી વાત તો કોઈ લેખક લખે નહીં, બરાબર? એટલે કે શેમાંથી લીધેલી આટલી ટૂંકી વાર્તા છે? તો કે ધ્રુવ ભટ્ટનું અકુપાર નામની જે નવલકથા છે એમાંથી આ વાર્તા લીધેલી છે. તો સંદર્ભ એટલે શું થાય? રેફરન્સ. શેમાંથી લીધેલું છે? તો કે અકુપાર નામની જે નવલકથા છે એમાંથી લીધેલું છે. ઓકે, તો કે સાહિત્ય પ્રકાર તો કે નવલકથા અંશ છે અને ખંડ પણ કહેવામાં આવે છે. અંશ એટલે નાનો એવો ભાગ. તો કે શેમાંથી લીધો છે? તો કે અકુપાર નામની જે નવલકથા છે એનો નાનકડો ભાગ, નવલકથા અંશ. સાહિત્ય પ્રકાર કયો છે? તો કે નવલકથા અંશ. મેક ધ ફોલોઈંગમાં ઘણીવાર પૂછે છે, પાઠના નામ લખ્યા હોય, પરોપકારી મનુષ્યો, પારકું, પછી સિંહનું મૃત્યુ, આવા બધા અલગ અલગ પાઠના નામ લખાય, એની બાજુમાં લખેલું હોય લેખકના નામ. તો આપણને પરફેક્ટ ખબર છે કે સિંહનું મૃત્યુ કોણે લખ્યું? તો કે ધ્રુવ ભટ્ટ. પછી ઘણીવાર એવું પણ પૂછે કે સાહિત્ય પ્રકાર, તો કે સિંહનું મૃત્યુ. સાહિત્ય પ્રકાર કયો છે સિંહનું મૃત્યુનો? તો ખબર હોવી જોઈએ કે નવલકથા અંશ. ઓકે, તો આટલો આપણો લેખક પરિચય થઈ ગયો. ત્યારબાદ આપણે એટલી વાત જોઈ હતી કે લેખક ગામમાં જાય છે તો શાસનગીરમાં તમે જુઓ તો 2-4 પ્રવાસીઓ સિવાય બજારમાં કોઈ જોવા મળતું નહીં, અને બધા પોતપોતાની જીપ્સી ઘરે મૂકી આવે છે, અને જીપ્સી પોતાની ઘરે મૂકી આવી અને એક જગ્યાએ ટોળ વળેલા હતા. એટલે સ્વાભાવિક રીતે લેખકને એવું થાય છે કે જે શાસનગીરની બજાર પ્રવાસીઓથી ધમધમતી હોય, લોકો પણ એટલા બેઠેલા હોય, તો આજે સુમસામ કેમ છે? તો એ અહેમદ નામનો જે એમનો મિત્ર છે, પાત્ર આવે છે અહેમદ, એને પૂછે છે કે શું થયું છે? એટલે એમ કહે છે કે અહીંયા આગળ સિંહનું મૃત્યુ થઈ ગયું છે અને એના માનમાં લોકોએ બજાર પણ બંધ રાખેલી છે, અને એમ કહે છે કે કઈ રીતે થયું? તો અહેમદ એમને આ બાજુથી પેલી બાજુ એક ઓટલો છે ત્યાં હાથ પકડીને લઈ જાય છે, અને પછી કહે છે કે સિંહનું મૃત્યુ કઈ રીતે થયું? તો પૂરી વાત સમજાવે છે કે ગામના પાદરમાં બંને બાજુથી સાધન આવતા હોય છે અને પુલ ઉપર મોટું પ્રાણી સાપ જ ચાલ્યો જાય છે. એવી વાતની જાણ થતાં ડ્રાઈવરે પોતાના મિત્રને ફોન કર્યો. ત્યાં
આટલી આપણે સમજૂતી લેવી હતી. તો આજે આપણે આગળના પાઠની સમજૂતી શબ્દ સ મેળવીશું. ઓકે, તો ટેક્સ્ટ બુક લઈને બેસજો એટલે અંડરલાઈન કરાવું છું ત્યાં તમને ખ્યાલ આવે. ત્યાં એક ડ્રાઈવરે પોતાના સાસણમાં રહેતા મિત્રને ફોન કર્યો. આયા એટલે તળપદો શબ્દ છે. ટેક્સ્ટ બુક લઈને બેસજો એટલા માટે કહ્યું છે કે ત્યાં જ અંડરલાઈન કરીને નીચે તમે લખી નાખો એટલે તમને વાંચવામાં સરળતા રહે. આયા એટલે શું થશે? અહીંયા. આયા એટલે શું થશે? અહીંયા. અમે અહીંયા બોર્ડમાં પણ લખેલું છે કે આયા એટલે શું થશે? અહીં. હવે શું કહે છે? અહીંયા પુલ માથે હાવજ હાલ્યો જાય છે. એટલે એનો મિત્ર ફોન કરીને કહે છે પુલ માથે. માથે એટલે શું થાય? પુલ ઉપર. સાવજ એટલે શું? સી. હાલ્યો જાય છે એટલે શું કહે છે કે અહીંયા આગળ પુલ ઉપરથી સી ચાલ્યો જાય છે. ઓકે, આવો ફોન ડ્રાઈવર જે છે એ સાસણમાં રહેતા પોતાના મિત્ર એટલે કે દોસ્ત, યાર. મેં લખ્યું છે મિત્ર એટલે શું થાય? દોસ્ત. અને યાર પણ થાય છે. મિત્રને ફોન કરે છે. મિત્ર પોતાના જન્મ પછી ક્યારેય ન બનેલી વાત બની હોય તેવું માનવા તૈયાર ન થયો. જે ડ્રાઈવર છે જેને સિંહને પુલ ઉપર જતા જોયો છે એને પોતાના મિત્રને ફોન કર્યો છે, પણ પોતાનો મિત્ર પોતાનો જન્મ થયો છે સાસણમાં ત્યાર પછી ક્યારેય આવો બનાવ બન્યો નથી. એટલે પોતે એવી વાત માનવા તૈયાર છે નહીં. કારણ કે જ્યાં તમે વર્ષો સુધી રહેતા હોય એ જગ્યા ઉપર તમે જ્યાંથી જન્મથી લઈને આવડા મોટા થયા હોય ત્યાં સુધી એવો બનાવ ન બન્યો હોય એટલે તમે માનવા તૈયાર થાવ. ક્યારે આપણે માનવા તૈયાર થઈએ નહીં. એટલે એ મિત્ર પોતાના ડ્રાઈવર મિત્રની વાત માનવા તૈયાર નથી. તેણે કહ્યું કે ભલે દોયડે બાંધીને લેતો આવ. તળપદી ભાષા સાસણની બોલે છે. એટલે મિત્ર માનવા તૈયાર નથી. શું કે ભલે ચાલ્યો જતો હોય તમ તારે મને કોઈ વાંધો નથી. દોયડે હકીકતમાં એને શું કહેવાય? દોરડું. પણ તળપદી સાસણની ભાષા છે એટલે શું કે દોયડે. દોયડે એટલે શું થાય? દોરડું. દોરડાથી બાંધીને લેતો આવ્યો એટલે લેતો આવ એવું કહે છે. કોને કહે છે? ડ્રાઈવર મિત્રને. તારો બાપ આગળ હાલ્યો જાય છે. સામો જવાબ આપ્યો. હવે ઓલા જે સાસણગીરમાં પોતાના ઘરમાં બેઠેલો છે મિત્ર એને એવું કીધું કઈ વાંધો નહીં, દોડે બાંધી લેતા, કારણ કે એને વિશ્વાસ નથી. અહીં ઓલો ડ્રાઈવર મિત્ર છે સામે કેવો શબ્દ બોલે છે? મિત્રમાં વાત થાય છે, સંવાદ એવો આપ્યો છે. મારે પણ એવું જ બોલવું પડે છે કે તારો બાપ ભાઈ સામે ચાલ્યો જાય છે એવો જવાબ સામે મિત્ર આપે છે. કારણ કે મિત્ર વાત કરે છે અને માનતો નથી એટલે આવો શબ્દ વાપરે છે. પછી તરત ડ્રાઈવરનો ચિંતાભર્યો સ્વર સંભળાયો. એ હોય. શું કહે છે કે સાસણમાં પોતાના ઘરમાં મિત્ર બેઠો છે ને વિશ્વાસ નથી, પણ સામેથી ડ્રાઈવર મિત્રએ જે ફોન કર્યો છે એનો અવાજ જરા ચિંતાભર્યો લાગે છે અને એ હોય એમ કરે છે. એટલે સામે ઘરે જે બેઠો છે એ મિત્રને એવું થાય છે કે ના કંઈક તો છે. મિત્ર સાથે વાત કરતા ડ્રાઈવરની નજર પુલના સામેના છેડેના વળાંકમાંથી આવતા વાહનની હેડલાઇટના શેડા પર ગઈ કે તેણે ફોન બાજુ પર મૂકી પોતાના વાહનની હેડલાઇટ ચાલુ બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવવાનું શરૂ કર્યું. કે ફોન ચાલુ હતો અને એ કહીને પોતાનો ફોન બાજુ ઉપર મૂકી દે છે. કેમ? કારણ કે એને જોયું કે પુલના સામે છેડેથી લાઇટનો શેરડો પડતા દેખાય છે. શેરડો પડો એટલે પ્રકાશ થવો. આપણે લાઇટ જાય અને આપણે ટોર્ચ કરીએ છીએ, અનુભવ કરજો. લાઇટ જાય ગઈ ના હોય ને તેમ છતાં લાઇટ બંધ કરી દેજો રૂમની અને પછી ટોર્ચની લાઇટ કરજો એટલે જે સીધો શેરડો પડે ને, સીધી લાઈન પડે એટલે શું કહેવાય? શેરડો. એટલે કે સીધી જે હેડલાઇટ જે છે એનો પ્રકાશ પડે છે એટલે તરત જ એને સામેના વાહનને ચેતવવા માટે, સાવચેત કરવા કે કંઈક છે માટે શું કર્યું? પોતાની જે ગાડી છે એની હેડલાઇટ ચાલુ બંધ
અને સામે જે વાહન આવે છે એને ચેતવવાનું શરૂ કરી દે છે કે અહીંયા આગળ કંઈક છે. તમે જોજો, તમે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાઓ ને એની પહેલા તમારે એક્ઝામ આપવી પડે છે. ડ્રાઈવર કે ડ્રાઇવિંગ એમ નામ નથી શીખી જવાનું, ચાલો ભાઈ મને આવડી ગયું છે. એના પણ અમુક રૂલ્સ ફોલો કરવાના હોય છે. કદાચ તમે એકદમ સ્પીડમાં જતો અને સામેનો વાહન વાળો હોય અને લાઈટ ચાલુ કરીને તરત બંધ કરી દે, કહેવાનો મતલબ એ છે મને પહેલા જતા રહેવાય. એટલે આવા બધા નિયમો છે, એ નિયમો તમને આવડી જાય ને પછી સાચું ડ્રાઇવિંગ કહેવાય. અને જે નિયમનું પાલન નથી કરતું ને એટલે ભટકાય છે. બાકી નિયમ ફોલો કરો તો ક્યાંય ભટકાવાય નહીં, નિયમ ફોલો ના કરો તો ભટકાવાય છે. એટલે આવા નિયમ છે ચાલવન એલાઇટ કરે છે એટલે સામેના ડ્રાઈવરને ખબર પડી જાય છે કે અહીં આગળ કંઈક ચેતી જવા જેવી બાબત બની છે. ચેતવવું એટલે સાવચેત કરવું, સાવધાન કરવું, એલર્ટ કરી દેવું. ઓકે, હવે બીજા પેજ ઉપર છે એ જોજો. પરિણામે સામેથી વળાંકમાં આવતું વાહન જરા ધીમું તો થયું, પણ તેના ડ્રાઈવરને હજી પુલ પર શું છે તે દેખાતું નહોતું. લાઈટ ચાલવન થઈ એટલે ડ્રાઈવરને ખબર તો પડે છે કે કંઈક થયું છે, પણ એ ડ્રાઈવરને પુલ ઉપર શું છે એ કાંઈ જ દેખાતું નથી. કારણ કે સ્ટ્રીટ લાઇટ નથી, ક્યાંય થાંભલા નથી, ક્યાંય લાઇટો નથી. એટલે શું છે કે અંધારું છે એટલે એ ડ્રાઈવરને કાંઈ ખબર પડતી નથી કે સામે પુલ ઉપર શું થઈ રહ્યું છે. પોતે એલર્ટ તો થઈ જાય છે, લાઇટ ચાલવન થાય છે એટલે એને ખ્યાલ તો આવી જ ગયો છે કે કંઈક ચેતવા જેવું પુલ ઉપર બન્યું છે, પણ હજી સુધી અંધકારના હિસાબે ડ્રાઈવરને ખબર પડી નથી કે ત્યાં શું થઈ રહ્યું છે. માટે સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું અને છેક પુલ સુધી આવી ગયું. વળાંક લીધો, સ્પીડમાં હતું, બ્રેક મરાય એની નથી, શું થયું કે વળાંકમાંથી નીકળે છે અને છેક પુલ સુધી આવી પહોંચે છે. ગામના પાદરમાં ગણાય તેવા પુલ પર સિંહ ચાલ્યો આવતો હોવાની અપેક્ષા તો ઠીક, ધારણા પણ કોને હોય? ગણાય એવો એટલે શું કહેવા માંગે છે કે ગામના પાદરમાં ગણાય એવો એક પુલ, એટલે આવન જાવનનો રસ્તો કેટલો હતો? એક જ હતો. એટલે કે ગામમાં ગણાય એવો પુલ એક જ હતો અને સિંહ ચાલ્યો આવતો હોય એવી કોઈને અપેક્ષા, એવી કોઈને આશા ન હોય, એવી કોઈની ઈચ્છા પણ હોય નહીં. ધારણા પણ કોને હોય? કોઈ એવી ધારણા પણ ન કરી હોય કે અહીંયા પરથી સિંહ ચાલ્યો જતો હશે. એટલે કોઈને એવું, સામેના ડ્રાઈવરને પણ એવું નહોતું કે મને એટલા માટે હેડલાઇટ ચાલવન કરીને ચેતવે છે કે સિંહ છે. કારણ કે આવવા જવાનો માર્ગ પાદરમાં એક જ છે અને આટલી બધી આવન જવાની બધાની પ્રક્રિયા થતી હોય ત્યાં ક્યારે સિંહ આવે નહીં એવું બધાને માનવામાં હતું. એટલે એને એવું નહોતું કે સામેથી સિંહ ચાલ્યો જાય છે. અચરજ, ભય કે હવે શું થશે તેની કલ્પના કેટલી મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઈવરે પોતાના વાહનની ધીમી છતાંય ગતિ રોકવા જોરદાર બ્રેક મારી ચી એવો અવાજ બતાવે છે. અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાય ગયું. અચરજ એટલે નવાઈ, આશ્ચર્ય. અચરજ એટલે શું થશે? નવાઈ, આશ્ચર્ય પામીને હવે શું થશે? કારણ કે અચાનક સિંહને સામે જોવે છે. આ તો અત્યારે આપણે બધે જોઈએ છીએ સિંહ એટલે, અને ત્યારે એ વખતે અચાનક સિંહ સામે આવી જાય ત્યારે આપણને પણ એવું થાય કે હવે શું થશે. કેટલી મૂંઝવણ, ચિંતા અનુભવાય છે ડ્રાઈવરને. પોતાના વાહનની ધીમી છતાંય ગતિ એટલે સ્પીડ જે છે તેને રોકવાનો જોરદાર પ્રયત્ન કરે છે અને બ્રેક મારે છે. બ્રેકમાંથી અવાજ આવે છે, ચી એવો અવાજ આવે છે. અવાજ કરીને વાહન પુલની વચ્ચોવચ્ચ રોકાઈ જાય છે. આ તમારે 4 માર્કનો પ્રશ્ન જે પૂછાય ને, સિંહનું મૃત્યુ કેવી રીતે થયું, એમાં બધો શબ્દ લખવાનો આવે છે, ચી એવો અવાજ ને બધું લખવાનું આવે છે. માટે ધ્યાન આપજો. પુલની વચ્ચોવચ્ચ રોકાઈ જાય છે. અહેમદે કહ્યું, સાવજ સીધો હાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. અહેમદ શું કહે છે? હવે પોતાના મિત્ર લેખકને શું કહે છે કે સાવજ એટલે આપણે ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું, અત્યારે પણ કહું છું,
સાવજ એટલે સાવજ, સિંહ અને સાધુ. સીધો હાલ્યો ગયો, હાલ્યો એટલે કે સીધો ચાલ્યો ગયો હોત તો કાંઈ થવાનું નહોતું. અહીં શું લખ્યું છે? કાંઈ થવાનું નહોતું. ન કાનો માત્ર નહોતું, નહોતું એવું આવે. ઓકે, પણ સાવજ કોને કહે છે? ભાષા કેવી છે? શાસનગીરની છે, માટે બધા શબ્દો એવા છે. પણ સાવજ કોને કહે છે? જે કોઈના વગમાં, કોઈના તાબામાં ન રહે એને સાવજ કહેવામાં આવે છે. માણાના ઘોંઘાટની અજવાળા ઈની મોજમાં નહીં, ઈને તો ઠાઠથી હાલવાની મોજ. શું કહે છે? સાવજ કોને કહેવાય? માણા. તળપદો શબ્દ છે. માણા એટલે માણસોની ઘોંઘાટમાં કે અજવાળામાં ઈની મોજ નહીં. સાવજ કોને કહેવાય? પાછો એનો અહેમદ ને અહેમદ જ જવાબ આપે છે કે માણસોના ઘોંઘાટમાં અને અજવાળામાં એની મોજ નહીં. તો શેમાં? તો કે ઈને તો ઠાઠથી ચાલવામાં જ મોજ આવે, ઠાઠથી ચાલવામાં જ મજા આવે. કારણ કે આપણે ઘણી જગ્યાએ સુવિચાર લખીએ છીએ, વાંચીએ છીએ. સાવજના ટોળા ન હોય, સાવજ ઠાઠથી એકલો જ ચાલતો. સાવજ કોઈ દિવસ પોતાની સિંહણ સાથે ન ચાલતો. સિંહ આગળ જતો હોય ને એની સિંહણ પાછળ, એને જ સાવજ કહેવાય. પોતાની લગોલગ ચાલે, પાછું એવું થાય ઘરમાં આપણું જ ચાલતું લાગે. પણ સાવજ કેવો? ઘરમાં એનું જ રાજ હોય, બહારે એનું જ રાજ. સિંહ એકલો જ હાલ્યો જતો હોય, એના કોઈ ટોળા ન. તમારામાં તાકાત હોય, બહાદુરી હોય તો તમે એકલા જ ચાલો. આપણે સથવારાની જરૂર ન પડે. મિત્ર હોય પણ મિત્રના ટોળા હોય. સાવજ જે હોય એક જ હોય. બે સિંહ ચાલ્યા જતા હોય પણ એના ટોળા ક્યારે હોય નહીં. અને સિંહનું ક્યારે સિંહાસન ન હોય. સિંહ જ્યાં બેસે ત્યાં સિંહાસન શોભે. સિંહ પથ્થર ઉપર જઈને બેઠો હોય તો બીજા જાનવરની નીચે બેઠો, એના પથ્થરની બાજુમાં બેસવાની કોઈની હિંમત ચાલે નહીં. એટલે સિંહ જ્યાં બેસે ત્યાં જેનું સિંહાસન હોય છે. એટલે સિંહનો ઠાઠ કેવો હોય? તો કે એક તો એને અજવાળું ન ગમે અને એક માણસનો ઘોંઘાટ એને ન ગમે. કારણ કે પોતાની ત્રાળથી જ સાંભળવા, પોતાની ત્રાળ પાડવા ટેવાયેલો, એની ત્રાળ જ એને ગમે. અને સિંહના ત્રાળ જેવી કોઈની ત્રાળ હોય? રોર જેને કહેવાય છે તે. સિંહની ત્રાળ હોય ને એને પોતાને જ ગમે. એને બકરીનો અવાજ ન ગમે, એને બીજા કોઈ જાનવરનો અવાજ ન ગમે. એને પોતાની જ ત્રાળ ગમે. એનું નામ સાવજ. સિંહણ જતો હોય તો એમ એને કીધું કે આગળ જ જતો, સિંહણ પાછળ સાથે સાથે ચાલે. સિંહણને આગળ ચાલવા દે તો કોકને એવું થાય કે ઘરમાં સિંહણનું ચાલે છે. પણ ચાલતું કોનું હોય? સિંહનું જ ચાલે છે. સિંહ કાયમ એમ કહે છે સિંહ એકલો જ જાય, એને કોઈના ટોળા ફાવે નહીં. ઓકે, ચલો. એને કોઈની વચ્ચેથી એની મોજ ખેલવાય ને એને જરાય ગમે નહીં. એને તો ઠાઠથી હાલવાની મોજ. કેવો અક્કડ થઈને હાલતો હોય, ક્યાંયથી આમ બેન્ડ વળેલો ન હોય. એને તો ઠાઠથી ચાલવા જોઈએ, એમાં જ એની મોજ છે. ગાડીઓને માણા ભાડે ને આભો તરીને હાલે. શું કહે છે? ગાડીઓ જોવે, માણસો જોવે ને એથી તારવી. તારવી એટલે કે આમ અલગ થઈને ચાલે. આપણે કહીએ કે ઘી ને દૂધ અલગ તરવાય, પાણી ને દૂધ અલગ તરવાઈ જાય. એટલે શું કે અલગ અલગ થઈને એ ચાલતો હોય છે. હાલે એટલે ચાલે, આઘો એટલે દૂર. અહેમદની વાત સાચી હતી. અરણ્યની કેડીઓ પર બંને તરફ તો શું ચારે તરફ વાહનો હોય તો પણ ગીરનો વનરાજ કંઈ પણ પરવા વગર પોતાની મસ્તીમાં વાહનો વચ્ચેથી બે ઝીઝક પાર નીકળી જતો મેં જોયો છે. શું કહે છે લેખક? કે અહેમદની વાત 100% સાચી છે. કેમ? અરણ્યની કેડીઓ. અરણ્ય એટલે કાનન, જંગલ અને વન. અરણ્ય એટલે શું થશે? કાનન, જંગલ અને વન. ઈ કે મેં મારી જાતે જોયું છે કે જંગલની કેડી, કેડી એટલે નાના રસ્તા ઉપરથી બે તરફ, ચારે તરફ જો વાહનો હોય ને તો પણ ગીરનો રાજા, વનરાજ એટલે વનનો રાજા. શબ્દ સમૂહ માટે એક શબ્દ વનનો રાજા. જવાબમાં શું આવે? વનરાજ. તો કે વનરાજ જે છે એને કોઈ પણની પરવા, પરવા એટલે ચિંતા, ફિકર. પરવા એટલે શું થાય? ચિંતા, ફિકર વગરને પોતાની મસ્તીમાં વાહનો વચ્ચેથી બે ઝીઝક, ખચકાટ વગર
બેઝિક એટલે ખચકાટ વગર રોકટોક વગર ચાલ્યા જતા મેં એને કેટલી વાર જોયો છે. અહીં પુલ પર સિમેન્ટ ડામરના રસ્તે તેને નવું લાગ્યું. ઈ કે એને તો જંગલમાં જ ફરવાની આદત છે અને પુલ ઉપર શું છે તો કે ડામર અને કાંકરાનો બનેલો રોડ છે સિમેન્ટનો, એટલે એને કંઈક નવું લાગ્યું. બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેડા અને અવાજથી કંટાળીને પ્રકાશહીન વિસ્તારમાં ખસી જવાનું નક્કી કર્યું હોય તેમ શાર્દુલ પુલની પાળી કૂદીને પેલી તરફ ગયો. શું કહે છે કે એવું થયું હશે કે આ બેઉ તરફ એક તો અવાજ આવે છે, નવો રસ્તો લાગ્યો, આંખો આંજી નાખે એવા શેડા. રાત્રે ડ્રાઇવિંગ કરતા હોય એને ખબર હોય કે સામેથી લાઇટનો પ્રકાશ આવે ને એટલે આપણી આંખો ઘણીવાર અંજાય છે. રાત્રે જ એક્સિડન્ટ વધારે થાય છે. એનું કારણ એ છે કે ગમે તેવી તમારી આંખો સારી હોય ને પણ અમુક વખતે આંખો પર પ્રકાશ જ એટલો પડે કે નવો રસ્તો હોય ને તમારું જે વાહન છે ફગી જાય છે, ડગી જાય છે. માટે શું કહે છે કે આંખો આંજી નાખેવા પ્રકાશના શેડા મીન્સ કે મેં તમને કીધું અંધારામાં તમે ટોર્ચ કરીને જોજો અને એનો જેવો પ્રકાશ પડે ને એવો જ અંધારામાં લાઇટનો પ્રકાશ પડે. તો કે પ્રકાશના શેડા અને અવાજથી કંટાળીને પ્રકાશહીન વિસ્તારમાં, પ્રકાશહીન એટલે જ્યાં પ્રકાશ પડતો નથી એવા વિસ્તારમાં ખસી જવાનું એને મનોમન નક્કી કર્યું હશે અને શાર્દુલ પુલની પાળી કૂદીને પેલી તરફ પડી જાય છે. ઘણી વાડીઓના વંડા કુદાવ્યા છે. જંગલ ખાતાની રક્ષણવાળ પણ સહેલાઈથી વળોટી છે. શું કહે છે કે ઘણીવાર એને કોઈ શાસનગીરમાં રહે છે, સ્વાભાવિક છે, આજુબાજુના વિસ્તારમાં ખેતર તો હોય જ અને જાનવર આવી ન જાય માટે ઊંડી વાડ પણ બનાવી. વાડ એટલે શું કહેવાય કે બાવળ હોય, ઝાકરા, સુકેચેલા ડાળખા હોય, થર હોય, એની આડી પાળી ખેતરના રક્ષણ માટે જે ચણેલી હોય ને એને વાડ કહેવામાં આવે છે. તો કે સિંહે મોટી મોટી વાડ પણ કૂદી હશે. ફોરેસ્ટ ખાતાના વંડા પણ એને કૂદ્યા હશે પણ આવો અનુભવ એને ક્યારેય થયો હશે નહીં. એ બધાની સરખામણીએ આ 4 ફૂટની દિવાલ તો રમત કહેવાય. ઈ કે ખેતરની વાડ કૂદી હશે, ફોરેસ્ટ ખાતાનો વરંડો પણ એને કૂદ્યો હશે પણ આ જે એને પુલની પાળી કૂદીને એ તો એને રમતવાદ કહેવાય, એના માટે કાંઈ કહેવાય નહીં. 4 ફૂટની દિવાલ હતી, બહુ ઊંચી પણ હતી નહીં. આ કૂદ્યા પછી કે પેલી તરફના અંધારા ખેતરમાં શું કહે છે કે એને એવું થયું કે આ કૂદીશ ને અને તરત જ પેલી અંધારા બાજુ જે ખેતર છે ને એમાં હું જતો રહીશ. અહેમદે પૂરી થયેલ બીડી પથ્થર પર ઘસીને ઠારી. અહેમદે અત્યાર સુધી આ બધી વાત કેવી રીતે કરી તો કે જે બીડી સળગાવી ને દૂર હાથ પકડીને લેખકને લઈ જાય છે ઓટલા સુધી અને પછી બીડી સળગાવે છે. બીડી સળગતી હતી ત્યાં સુધી અહેમદે આ બધી વાત કરી અને પછી પથ્થર ઉપર બીડી ઠારવી નાખે છે અને પછી કહે છે એક તરફ ફેંકીને વાતનું સમાપન કરતો હોય તેમ બોલ્યો. પથ્થર પર બીડી ઠારે છે અને પછી જ્યારે વાતની પૂર્ણાહુતિ કરતો હોય એમ એ બોલે છે. સમાપન એટલે પૂર્ણાહુતિ પતાવી દે છે અને બોલે છે દી હોત તો સાબજ વંડીને ઓલી કોર તળ્યું નથ ઈ તો ભાળી લે. એ શું કહે છે દી એટલો દી આપ્યો. દી એટલે દિવસ. જો દિવસ હોત ને તો સાહવજ સિંહને વંડી એટલે દિવાલ. વંડી એટલે શું થાય દિવાલ. દિવાલની ઓલી કોર એટલે શું થાય છે પેલી બાજુ તળિયું નથી. તળિયું નથી એટલે કે તળિયું નથી, જમીન નીચે નથી એવું એ ભાળી એટલે જોઈ ગયો હોય. દી હોય તો એને સંધિ સમજ પડે. દી એટલે કે દિવસ હોય તો એને બધી જ સમજણ પડે. માણસ હોય કે જાનવર હોય બધાને એક જ સરખું છે કે દિવસે દેખાય રાત્રે દેખાય નહીં. હા, અમુક પશુઓ એવા હોય છે જેને દિવસ કરતાં રાત્રિના અંધકારમાં થોડું વધારે દેખાય છે પણ પશુ માત્રને એવું છે કે દિવસ વધારે દેખાય છે, રાત્રે થોડું દેખાય છે. માટે કહે છે કે તો એને થોડી સમજણ પડે. આ તો રાતે 11 વાગ્યા હતા
શું આવે રાતે એટલે રા તો અડધો ને ય છે એટલે આ તળપદો ગામઠી ભાષા છે સાવજ અને એવા બધા શબ્દો બોલાય છે અંતરિયાળ સાસંગીમાં જો રાત્ય એટલે શું થાય રાત્રે બરોબર એટલે શું કહે છે કે રાત્રે એને થોડી ખબર પડી કે 11 વાગ્યાનો સમય હતો પાસી બે કોરથી આંખ્યું અંજાય કે પાસી એટલે તળપદો પાસી એટલે પાછી પાછી તો બે બાજુથી એની આંખો અંજાઈ જાય છે ઈમાં એની ગણતરી જરા ખોટી પડી ગઈ એમાંય પાછી તોય ખબર પડત કે પુલની પેલી બાજુ જમીન નથી પણ એમાંય શું થયું કે બે ગાડીઓ હતી અને ગાડીઓના બે જે લાઇટના શેડા પડતા હતા એનાથી એની આંખો અંજાઈ જાય છે અને એની જે ગણતરી હતી એ ગણતરી ખોટી પડી જાય છે કે પેલી બાજુ ખેતર છે અને હું કૂદકો મારીશ અને તરત જ હું ખેતરમાં પહોંચી જઈશ એવી એની ગણતરી તરત જ ખોટી પડી જાય છે એવું અહેમદ લેખકને વાત માનીને કહી રહ્યો છે હવે શું કહે છે પોતાના સામ્રાજ્યમાં ફરતા રાજવીની અદાથી અભય મસ્તાન રજળપાટ તો સિંહ માટે સહજ છે કે પોતાના સામ્રાજ્યમાં હવે સિંહને કેવું હોય કે આ જંગલ છે શું છે સામ્રાજ્ય એક રાજાનું જેમ સામ્રાજ્ય હોય કે પોતાનો આખો રાજ્ય હોય એનો એ રાજા હોય તો પોતાના રાજ્યમાં એને કોની ચિંતા હોય કોની બીક હોય કોનો ડર હોય એવી જ રીતે સિંહ અત્યારે જંગલમાં બિંદાસ ફરતો હતો પોતાનું જ સામ્રાજ્ય છે પોતાનું જ શાસન છે એમ અને એવી રાજવીની અદાથી જે ફરતો હતો અભય અભય મીન્સ કે જેને ભય નથી તે અભય ઓકે મસ્તાન પોતાની જ મસ્તીમાં ગુલતાન રહે છે રજળપાટ એટલે રખડે છે તો સિંહ તો માટે સહજ હતું આવી બધી વાત અંધારામાં ફરવી પણ એના માટે સહજ હતી કારણ કે સિંહ છે શિયાળ તો નથી સિંહ હોય એને ક્યાંય ડર ન લાગે આપણે પણ કહીએ કે ડરપોક છે ડરપોક દિલ્હી છે પણ ક્યારે કીધું ડરપોક સાવક છે ડરપોક સિંહ છે ના કારણ કે એની પહેલેથી છાપ જ એવી છે કે સિંહ ક્યારેય કોઈનાથી ડરે નહીં અને ક્યારેય કાયરતા દાખવે નહીં સામે 10નું ટોળું હોય તો પોતે એકલો શિકાર કરીને પાછો આવે એ સિંહ એને સિંહનું ઉપનામ મળે શિયાળને કોઈ એવું કહે કે સિંહ જેવો ન કહેવાય કારણ કે એની અદા એનો રૂઆબ જ અલગ પાંજરા પુરાયેલો હોય તો સિંહની અદા એવી જ હોય સિંહ છે પોતાના અંતિમ શ્વાસ સુધી હોય તો એનું મોઢું તો એવું જ હોય તમે સામે જાઓ તો ફળાયેલું મોઢું ના હોય તો એની સામે મુખ માંડીને જોતો હોય છે તેની આ અદાએ જ તો ભૂતકાળમાં પોતાની પેઢીઓને શિકારી સામે સહજ ધરી દે છે એ જ શાહી મિજાજથી રહેવા ચારવાનો સ્વભાવ ક્યારેક તેને અભાવરૂપ કૂવામાં ગરકાવ કરી દે છે અહીં તો નીચે હિરણ એ કે ભૂતકાળમાં પોતાની પેઢીઓએ શિકારી સામે સહજ ધરી છે શું કહે છે કે સહજતાથી શિકારી સામે પણ જઈ શકે એટલો પોતાનામાં હિંમત છે અને પોતાની આ અદાજ પોતાનું આ ગુમાન જ ક્યારેક એને અંધારા કૂવામાં ગરકાવ કરી દે છે સિંહને એવું જ હોય છે મારા જેવો બીજો કોઈ છે નહીં માટે આપણે નાના હતા ને ત્યારે એની વાર્તા સાંભળે છે સસ્તું એનું જ પ્રતિબિંબ બનાવીને એને કૂવામાં ગરકાવ કરી દે છે એક સિંહ હોય છે સિંહ વારંવાર એક બધાને કહે છે કે તમારે મારી સામે આવવાનું સામે જ આવી જવાનું હું તમારો શિકાર કરીને કહીશ એકવાર સસલું આવે છે સસલાને એમ થાય છે કે આમાં બધા ખાઈ જશે આખા જંગલમાં કોઈ નહીં બચે સિંહે શું કર્યું કૂવો બતાવે છે કૂવામાં એમ કહે છે તમે એક રાજા નથી તમારા જેવા બીજા પણ છે કે ક્યાં છે કે જોવો અંદર એ પણ એમ કહે છે કે તમારે મારી સામે આવવાનું તમારે મારી સામે પેશ થવાનું હું તમારો શિકાર કરીશ અમારે તમારી આગળ આવવાનું કે આમની પાસે જવાનું સિંહને એમ થાય છે મારા જેવો બીજો કોણ હોય આખા જંગલનો રાજા તો હું જ છું બીજો કોણ આવી શકે મારી સામે શું થાય છે પછી કૂવામાં પોતાનું જ પ્રતિબિંબ જોવે છે અને ક્યાં જંપલાવે છે કૂવામાં આવી રૂઆબી અદા આવી સમ્રાટી અદા શાનદાર અદા ક્યારેક સાવજને કૂવામાં જંપલાવવા માટે મજબૂર કરી નાખે છે માટે બહુ ઉપર ચાલીને જોઈને ચાલવામાં પણ મજા નથી મધ્યમ જોવાય બહુ ઉપર ચાલીને જોઈને તો નીચે પથ્થરની ઠોકર વાગે તો આપણને ખબર ના આવે પણ મધ્યમ ગતિમાં ચાલો તો જમીન પરનું પણ દેખાશે અને ઉપર આકાશનું પણ દેખાશે માટે કંઈ પણ વસ્તુ મળે તો બહુ મધ્યમસર જોઈને ચાલો
એટલે ઉપર ભટકાવાય નહીં, નીચે પણ ભટકાવાય નહીં. એટલે શું કહે છે કે સાવજ અવાવરૂ કૂવામાં પડવા માટે ઘણીવાર આવી રીતે પોતાની જાતને જ દોષી ઠેરવી બતાવે છે. અને પાછી આમાં તો કૂવો નહોતો, આમાં તો પથરાળ નદી હિરણ્ય કાંઠો હતો એવું અહીંયા લેખક આપણને કહે છે. હિરણનો પથરાળ પટ પણ પોતાનો કાળમીટ સ્વભાવ છોડી શકે તેમ ક્યાં હતો? આ બાજુ સાવજે પડતું મૂક્યું હતું તો નીચે હિરણ નદીનો પથરાળ કાળમીટ પથ્થર, જે જરાય ખોલાના હોય ને કાળમીટ પથ્થર કહેવાય. ગુજરાતીમાં કહેવત છે કે તો કાળમીટ પથ્થર જેવો છે, જેને જરાય અસર ન થાય, જરાય દયા ભાવના ન, કાળમીટ પથ્થર જેવો કહેવાય. તો કે હિરણ નદી પણ ક્યાં પોતાનો સ્વભાવ છોડે નથી, તો કે એનો પણ પથરાળ પટ હતો, એનો પણ સ્વભાવ છોડી શકે તેમ હતી નહીં. એમ હોત તો પણ ગમે તેટલું ચાહીએ છે ઉપરથી આવી પડેલા વનરાજને બચાવે તો કેમ કરે? કદાચ જવા દો, હિરણ નદી પણ પોતાનો સ્વભાવ છોડે પણ એટલા ઊંચેથી પડે તો એ સાવજને બચાવે તો એ બચાવી શકાય તેમ હતો નહીં. કેમ કરીને બચાવે? થાવાનું હતું તે જ થયું. પડતા વેંત સિંહનું માથું ફાટી ગયું. એ કે થવાનું હતું એ જ થયું, એટલે ઊંચેથી પડે છે અને સિંહનું માથું ફાટી જાય છે. પાણી હોત તો બચત, પણ એ તો કોરો વિસ્તાર હતો, પાણી હતું ને, એટલે પથરાળ પટ ઉપર પડે છે અને સિંહનું માથું ફાટી જાય છે. ડ્રાઈવરોએ હતા તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા. મોબાઈલ હતો તો મોબાઈલની લાઈટ ચાલુ કરી, જે પોતાની પાસે સાધન હતા એનાથી નીચે જોવાનો પ્રયત્ન કરે છે. નિષ્ફળ પ્રયત્ન. ખબર હતી કે હવે સાવજ બચવાનો નહોતો, કારણ કે એટલું ઊંડું હતું. નિષ્ફળ પ્રયત્નો કરે છે, વ્યર્થ પ્રયત્નો કરે છે, નકામા પ્રયત્નો કરે છે. પછી બૂમો પાડતા જઈને ઊંઘતા ગામને જગાડ્યું. પછી બૂમો પાડે છે અને ગામ જે ઊંઘતું હતું એને બધાને જગાડે છે. જે કોઈ આ બનાવ વિશે જાણ્યું તેણે અરેરાટી વ્યક્ત કરી. અરેરાટી એટલે શોક વ્યક્ત કરે છે, દુઃખ વ્યક્ત કરે છે. જેટલાએ જાણ્યું એ બધાએ. તે રાત્રે નદીના પટમાં વન ખાતાની સર્ચ લાઇટ, ફોરેસ્ટ હોય ને, ફોરેસ્ટ અધિકારી, એની વાત કરે છે. વન ખાતાની સર્ચ લાઇટો, નદીમાં ઉતરેલી જીપ ગાડીઓના પ્રકાશ, કિનારે ઉભેલી એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર લઈને નદીમાં ગયેલા ફોરેસ્ટરો અને બીટ ગાર્ડની ટોર્ચના પર, બીટ ગાર્ડ એટલે આજુબાજુમાં જે ઊભા હોય ને એની વાત કરશે. ગાર્ડ બધા ઊભા હતા, એની ટોર્ચનો પ્રકાશ, ગાર્ડ બધા ઊભા છે. એમને આ બધું એક વાક્યમાં વર્ણવી લીધું કે આટલી બધી લાઈટો, આટલા બધા સાધનો ત્યાં ઊભા હતા. એક જ શબ્દમાં એમદે, એક જ વાક્યમાં એમદે આ બધું આવરી લીધું અને કંઈ પણ દીધું, વર્ણન પણ દીધું. ઘડીક તો અડધી રાતે દી ઉગાડ્યું. એક જ વાક્ય એમ જ બોલ્યો કે અડધી રાતમાં દી એટલે કે દિવસ ઉગાડી દીધો. જૂનાગઢથી ડોક્ટર અને અધિકારીઓએ આવીને પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને, નશ્વર એટલે જેમાં જીવાત્મા નથી તે, શાશ્વત, નશ્વરનો વિરોધાર્થી શું થાય? શાશ્વત. તો કે એને અવલ મંજિલે પહોંચાડ્યો. અવલ એટલે અંતિમ મંજિલે પહોંચાડ્યો, રસ્તે પહોંચાડ્યો. જગતમાં નહીં તો દેશમાં તો આવો પહેલો બનાવ હશે, જ્યાં જેને આપણે એક પ્રાણી ગણીએ છીએ તેના અંતિમ સંસ્કાર નિમિત્તે શાસન જેવું વિવિધ વર્ણની વસ્તી ધરાવતું ગામ બંધ રહ્યું. એ કે જગત એટલે કે વિશ્વ, વર્લ્ડ, એમાં તો નહીં પણ દેશમાં તો આવો પહેલો જ બનાવ હશે કે જેને આપણે મામૂલી પ્રાણી ગણીએ છીએ, સિંહ ગણીએ છીએ, એના માનના અંતિમ સંસ્કાર કરીને એને વિવિધ વર્ણની જે કોમ જે શાસનમાં રહે છે એ આખું ગામ બંધ રહ્યું હતું. માત્ર શાસન જ નહીં, હરિપુરા, હિરણવેલ, ચિત્રાવળ, ચિત્રોડ, ગોરવાવ, ભોજદે, ન જાણે ક્યાં ક્યાંના લોકોએ પોતાનો શોક આ જ રીતે દર્શાવ્યો હતો. આજુબાજુના ગામનું નામ આપે છે અને કહે છે કે આટલા ગામ એ દિવસે સિંહના માનમાં બંધ રહ્યા હતા. ભોજદેનું જે વર્ણન છે ને
કે ભોજદે ગામ પણ બંધ રહ્યું હતું. સાસણગીરમાં જાઓ તો ત્યાં આગળ એક આદિવાસી નૃત્ય છે જે લગભગ આફ્રિકા કેમ કે છે, નેગ્રીટો પ્રજા કેમ કે છે, એ આ ગામમાં આવીને વસે છે. તમે જોજો રહે છે ગુજરાતમાં, પણ એમનો દેખાવ, એમનો પહેરવેશ તમે જોશો તો તમને નેગ્રીટો જાતિ જે તમારે એસએસમાં કદાચ ભણવામાં આવે છે એના જેવી લાગે છે. સાસણનો એક પ્રવાસ કરજો અને ત્યાં આગળ ભોજદેમાં જોવા જજો. ભોજદે એવું ગામ છે, ત્યાં લોકોનું આદિવાસી નૃત્ય છે, પોતાની બધી કલા છે બતાવે છે કે અમારું કલ્ચર હતું, અમારી સંસ્કૃતિ શું છે એ બતાવે છે. માટે આ અહેમદ પણ બધા ગામનું વર્ણન કરે છે કે આટલા ગામમાં આનું જે છે શોક પાડવામાં આવ્યો હતો, બંધ પાડવામાં આવ્યો હતો અને એમાં આ ગામનું પણ નામ દે છે. અને અહેમદ લેખકને સંપૂર્ણ માહિતી આપી દે છે કે સિંહનું મૃત્યુ કઈ રીતે થયું હતું. તો કે છે કે કેવી રીતે, તો કે પુલ ઉપરથી આવીને પડી જવાથી. છેક લેખક પૂછે છે ત્યાંથી લઈ અને એનું મૃત્યુ કેવી રીતે થાય છે સાસણમાં એની વાત કરે છે. સિંહ કેવો હોય છે, સિંહના સ્વભાવની વાત કરે છે અને સિંહ વિશે લોકોને કેટલું માન છે, કેટલું સન્માન છે એની પણ વાત આપણને કરવામાં. કયા શબ્દ દ્વારા? તો કે એક સિંહ નીચે પડી ગયો છે તો એની આપતામાં કે એને બચાવવાના પ્રયત્નો માટે એમ્બ્યુલન્સ આવે છે, ફોરેસ્ટ ખાતાવાળા આવે છે, એમ્બ્યુલન્સ આવે છે, વનાધિકારીઓ બધા આવે છે અને રાત હતી એ આખો દિવસમાં પલટાઈ જાય છે. એટલી બધી એને બચાવવાનો પ્રયત્ન પણ કરે છે અને એના માનમાં આખું શાસન અને આજુબાજુના ગામમાં પણ બંધ પાડવામાં આવે છે. એ બધું લેખકે આપણને કોના દ્વારા સમજાવ્યું? તો કે અહેમદ દ્વારા. લેખક તો ફક્ત વાત સાંભળે છે, આ બધું કહે છે કોણ? તો કે અહેમદ. આને જ નવલકથા કહેવાય. આને જ અંદરથી વાત કઈ રીતે લીધી છે અને ક્યાં પૂર્ણ કરવી એની પણ એક કળા હોય છે. તો અહીં આગળ આપણે સિંહનું જે સ્નેહ છે, જે પ્રેમ છે અને એને કેવું માન સન્માન આપે છે એ આપણે જાણ્યું. નેક્સ્ટ લેક્ચરમાં મેં તમને વાત પણ કહી હતી કે ખૂંખાર સિંહ છે પણ ક્યારેક એની ઉપર કરેલો ઉપકાર એ ક્યારેય ભૂલતો નથી. તો મેં તમને એ વખતે રાજપૂત હળની વાત પણ કરી હતી કે ખેતરમાંથી સિંહને લાવે છે, ઘવાયેલો હોય છે, અંતે પણ એ સિંહ પોતે સાથે જાય છે. પછી જ્યારે રાજપૂત નથી રહેતા ત્યાં સુધી ત્યાં પછી ત્યાં બેસી રહે છે, પછી ક્યારેય ગામમાં પરત આવતો નથી. તો સાવધના અનેક દાખલા આપણે જોયેલા છે. તો અહીં આગળ આપણે ગદ્ય 4 સિંહનું મૃત્યુ પાઠની સમજૂતી શબ્દ સંપૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી અસ્તુ. ધન્યવાદ. થેન્ક યુ. लेक्चर पूर्ण करेंगे, स्टॉप करना।